નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા જિલ્લામાં બેફામ બનેલા ડમ્પર ચાલકે ટુ વ્હીલર પર જતા માતા પુત્રીને અડફેટે લીધા હતા, જેમાં દીકરી પર ડમ્પર ફરી વળતા ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી. વડોદરા જિલ્લામાં બેફામ બનેલા ડમ્પર ચાલકે ટુ વ્હીલર પર જતા માતા તેમજ પુત્રીને અડફેટે લીધા હતા, જેમાં એક દીકરી પર ડમ્પર ફરી વળતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ડમ્પર ચાલક બિંદાસપણે જાણે કંઈ બન્યું જ નથી તેમ સ્થળ પરથી જતો રહ્યો હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. સાથે જ જિલ્લામાં યમરાજ બનીને ફરતા ડમ્પર ચાલકો સામે પોલીસની કાર્યવાહી ઢીલી પડી હોવાનો અંદાજો આ ઘટના પરથી લગાડવામાં આવી રહ્યો છે. આ ઘટના 27 માર્ચના રોજ બની છે, જેમાં ગતરોજ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં કાળ બનીને ફરતા ડમ્પર ગમે ત્યારે ગમે તેને ભરખી જાય છે. અકસ્માતની ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસ તંત્ર ડમ્પર ચાલકો સામે કડકાઈ દાખવે છે, પરંતુ સમય જતા બધું પાછું જેમ હતું તેમ થઈ જાય છે, જેને પગલે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોદર રોડ પર મહિલા તેના 2 સંતાનોને લઈને ટુ વ્હીલર પર જતા હતા. તે દરમિયાન એક ડમ્પર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા તેઓ રોડ પર પટકા હતા. આ ઘટનામાં દીકરી કાવ્યા પટેલ ઉંમર વર્ષ 12 ને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્નેહાલીબેન પટેલ ઉંમર વર્ષ 32 તથા જીયાબેન પટેલ ઉંમર 10 ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જે બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કાવ્યા પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જેને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. કાવ્યા પટેલના પિતા વિદેશમાં હોવાથી તેમને ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં બેદરકાર ડમ્પર ચાલક સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.